Uh, Dear students, due to some reasons, the previous video is paused, so or stop. So we continue with the next topic. Control over the price or sales. આપણે પ્રીવિયસમાં શું જોયું આપણે સોરી ફર્સ્ટ પોઈન્ટમાં શું જોયું કે સિંગલ સેલર છે એટલે પ્રાઇસ મેકર તરીકે ઓળખાય છે. આફ્ટર દેટ આપણે એમાં જોયું કે સપ્લાય કંટ્રોલ કરી શકે છે, બટ એ બે વસ્તુ પ્રાઇસ ને સપ્લાય એટલે કે સેલ્સ એક સાથે કંટ્રોલ કરી શકતું નથી. બરાબર, જે સેલર છે મોનોપોલીના, તે કેન નોટ કંટ્રોલ ધી પ્રાઇસ એન્ડ સેલ એટ ધી સેમ ટાઈમ, right? Cannot control the both, right? What is the main reason behind it? The main reason is because if he set the high prices, બરાબર, એ જો હાઈ પ્રાઇસીસ સેટ કરશે તો એના જે સપ્લાય છે તે કેવી થશે, લેસ થશે. બરાબર, તો ઇફ એની પાસે જો વધારે પ્રોડક્શન નહીં હશે, બરાબર, લિમિટેડ પ્રોડક્શન અવેલેબલ, લિમિટેડ સ્ટોક અવેલેબલ હશે, એટ ડેટ ટાઈમ એ શું કરશે, પોતાના પ્રોડક્ટની પ્રાઇસ હાઈ રાખશે. રાઈટ? કેમ? બિકોઝ એની પાસે એટલું સેલ્સ નથી, બરાબર, એટલું એની પાસે સપ્લાય નથી, એટલે પોતાની પ્રોડક્ટની પ્રાઇસ હાઈ રાખી શકે છે. બટ એમ બિચારા પ્રોડક્ટની પ્રાઇસ બી હાઈ રાખવાની અને મારે સેલિંગ બી વધારે કરવાનું, તો તે વસ્તુ પોસિબલ નથી. જો એને વધારે સેલ્સ કરવું હશે, બરાબર, વધારે સેલિંગ કરવું હશે, તો એને પોતાના પ્રોડક્ટની પ્રાઇસ ઓછી રાખવી પડશે. રાઈટ? તો અને તો જ ધેન એન્ડ ધેન ઓનલી હી કેન સેલ મોર યુનિટ ઓફ ધી પ્રોડક્શન. રાઈટ? ક્લિયર થઈ ગયું? તો જોઈએ બુકની અંદરમાં. To gain the maximum profits, the seller controls the supply of the product, but the seller cannot control both price and the sales of the product. To sell less unit of product, the firm sets higher prices, while to sell more units of the product, the firm must set lower prices of the product. બરાબર? તો જો એને વધારે સેલ કરવું હશે તો લો પ્રાઇસ રાખશે, ઓછું સેલ કરવું હશે તો હાઈ પ્રાઇસ રાખશે. ટુ સેલ લાર્જ નંબર ઓફ યુનિટ્સ ઓફ ધ પ્રોડક્ટ વિથ હાઈ પ્રાઇસ ઇઝ નોટ પોસિબલ. આ બી તમને 1 કે 2 માર્કની અંદરમાં એક્સપ્લેનેશનમાં પૂછી શકે છે, સો યાદ રાખજો. નેક્સ્ટ છે સુપરનોર્મલ પ્રોફિટ. આપણે થર્ડ પોઈન્ટની અંદરમાં વાત કરી હતી કે જે મોનોપોલી એટલે કે જે સિંગલ સેલર છે તે સુપરનોર્મલ પ્રોફિટ અર્ન કરી શકે છે. ઓનલી વન પ્રોડ્યુસર સેલર છે અંદર, બરાબર. ઇન ધ મોનોપોલી માર્કેટ, પ્રોડ્યુસર એન્ડ સેલર આર ધી સેમ. ધી સેલર કેન ગેઇન સુપરનોર્મલ પ્રોફિટ વિધાઉટ એની કોમ્પિટિશન ઇન ધી બોથ શોર્ટર ઓર લોંગર પીરિયડ. બરાબર, એ સુપરનોર્મલ પ્રોફિટ અર્ન કરી શકે છે. The seller can put high prices on the product as compared to the total expense to gain the supernormal profit. એટલે એને જે ટોટલ એક્સપેન્સ થયો હશે એના કરતાં વધારે થોડોક હાઈ પ્રાઇસ રાખી શકે છે નોર્મલ પ્રોફિટ કરતાં વધારે પ્રોફિટ અર્ન કરવા માટે. ક્લિયર? સો આ બી પૂછી શકે છે સુપરનોર્મલ પ્રોફિટ ઇઝ અ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વિચ કોમ્પિટિશન, વિચ માર્કેટ, તો તમારા આન્સરમાં આવશે મોનોપોલી. નેક્સ્ટ છે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. બિકોઝ પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન અને પાછળ બીજું એક પ્રાઇસ રિલેટેડ ટોપિક આવશે, તે બેમાં તમે કન્ફ્યુઝ થશો. રાઈટ? તો વોટ ઇઝ ધી પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન? તો જે અલગ અલગ આમાં શું જોયું આપણે કે સિંગલ સેલર કે છે, આપણે કોઈ વખત જોઈએ તો અમુક સિટીમાં કે એમાં અમુક ડૉક્ટરનું નામ થઈ ગયેલું હોય, બરાબર, તે તો તેની બી પોતાની એક મોનોપોલી કહેવાય. બરાબર, ડૉક્ટર છે, લોયર છે, બધાની બી શું કહેવાય, પોતાની મોનોપોલી કહેવાય. પણ હવે એ લોકો શું કરશે ખબર? આ જે બધા આ બધાની જો આપણે વાત કરીએ તો એ શું કરશે કે ડિફરન્ટ કસ્ટમર પાસે પોતાના, બરાબર, ડિફરન્ટ ક્લાયન્ટ પાસે, ડિફરન્ટ પેશન્ટ પાસે ડિફરન્ટ પ્રાઇઝીસ ચાર્જ કરશે. બરાબર, બધા પાસે અલગ અલગ પ્રાઇઝીસ ચાર્જ કરી શકે છે. કેમ? બિકોઝ એને પોતાની મોનોપોલી છે, એને કોઈ બીજાને બતાવવાનું નથી કે મારે કેટલા પ્રાઇઝીસ સેલ કરવાનું છે કે શું કરવાનું છે. રાઈટ? ધેટ્સ વાય ધે કેન ચેન્જીસ ડિફરન્ટ પ્રાઇઝીસ ફ્રોમ ધી ડિફરન્ટ કસ્ટમર્સ. બરાબર, આપણે જો ડૉક્ટર જે હોય તો મોસ્ટલી જે પુઅર પર્સન હોય તો તેની પાસે ઓછા ચાર્જીસ કરે, ઓછી ફી ચાર્જીસ કરે, અને જે રીચ પીપલ એની પાસે કદાચ હાઈ ચાર્જીસ બી લઈ શકે છે. બરાબર, તો આ એક્ઝામ્પલ થઈ શકે છે પ્રાઇસ ડિસ્ક્રિમિનેશનનું. આપણે કહીએ ને ગ્રાહક જેને પડીકા બાંધે, સેમ છે.
Due to the absence of any competition, the seller can set different prices on the same product depending on its use or form. The seller can thus gain high profits using the concept of the price discrimination. For example, doctor. બરાબર, તમને આમાં ડૉક્ટરનું એક્ઝામ્પલ આપ્યું છે. પછી બીજી આપણે વાત કરીએ કે યુઝીસની એની વાત કરીએ તો આપણે ઇલેક્ટ્રિસિટીની ડીજીવીસીએલની વાત કરીએ તો ઇન્ડસ્ટ્રી યુઝીસ માટે એના ચાર્જીસ અલગ હોય, એગ્રીકલ્ચર યુઝીસ માટે એના ચાર્જીસ અલગ હોય, હાઉસ હોલ્ડ યુઝીસ માટે એના ચાર્જીસ અલગ હોય. બધા માટે આ જે ઇલેક્ટ્રિસિટી છે એના ચાર્જીસ કેવા હોય છે? ડિફરન્ટ હોય છે. એવી પ્રાઇસ ડિસ્ક્રિમિનેશનનું એક્ઝામ્પલ થઈ શકે છે. બરાબર, આમાં તમને ડૉક્ટર, લોયર ને એનું બી એક્ઝામ્પલ લઈ શકો છો. ક્લિયર? નેક્સ્ટ છે તમારો લાસ્ટ પોઈન્ટ, ફર્મ ઇઝ એન ઇન્ડસ્ટ્રી. બરાબર, ફર્મ ઇઝ ઇન્ડસ્ટ્રી. પહેલાં તો તમારે ફર્મ એટલે શું ને ઇન્ડસ્ટ્રી એટલે શું તો તે ક્લિયર કરવું પડે. ધ ફર્મ દેટ મીન્સ ઇન્ડિપેન્ડન્ટ યુનિટ ઓફ પ્રોડક્શન, કે પ્રોડક્શન કરવાની જે ઇન્ડિપેન્ડન્ટ યુનિટ હોય તો તેને શું કહેવાશે? ફર્મ કહેવાશે. ફોર એક્ઝામ્પલ આપણે ઓપ્પોની કંપનીની વાત કરીએ, વિવોની કંપનીની વાત કરીએ, સેમસંગના કંપનીની વાત કરીએ, પછી આફ્ટર ધેટ એમઆઈના કંપનીની વાત કરીએ. બરાબર, તે બધાને શું કહેવાશે? ફર્મ કહેવાશે. જે મોબાઈલ ફોન પ્રોડ્યુસ કરે છે તેની અહીંયા વાત કરી છે આપણે. ઇન્ડસ્ટ્રી એટલે કલેક્શન ઓફ ધી ફર્મ પ્રોડ્યુસિંગ ધી સેમ પ્રોડક્ટ. બરાબર, એક જ ટાઈપના પ્રોડક્ટ, સિમિલર ટાઈપના પ્રોડક્ટ બનાવતી હોય. બરાબર, તો તેના કલેક્શનને શું કહેવાશે? બરાબર, ઇન્ડસ્ટ્રી કહેવાશે. શું કહેવાશે? ઇન્ડસ્ટ્રી કહેવાશે. રાઈટ. ફોર એક્ઝામ્પલ ટેલિકોમ્યુનિકેશન, મોબાઈલ ફોન આપણે જોયા ઉપર. બરાબર, ફર્મમાં ઓપ્પો, વિવો, સેમસંગ એ બધા ફર્મ છે. જે ટેલિકોમ્યુનિકેશન ઇન્ડસ્ટ્રી છે. ઓટોમોબાઈલની વાત કરીએ તો ટાટા છે, મારુતિ છે, પછી હોન્ડા છે, એ બધી શું છે? એ બધા ફર્મ છે. જ્યારે ઓટોમોબાઈલ શું છે? ઇન્ડસ્ટ્રી છે. ક્લિયર થયું? હવે આપણે મોનોપોલીની વાત કરીએ. આપણે હવે ટોપિક પર આવે ક્યાં ફર્મ ઇઝ ઇન્ડસ્ટ્રી છે. તો મોનોપોલીમાં આપણે શું જોયું? સિંગલ સેલર છે. બરાબર, પ્રોડ્યુસર અને સેલર સિંગલ છે. એ જ પ્રોડ્યુસ કરે છે, એ જ સેલ કરે છે. બરાબર, એક જ ફર્મ છે એટલે ઇન્ડસ્ટ્રી બી શું થવાની? એ જ થવાની. જો however in the monopoly the producer and the seller are the same, so the collection of the firms can also be considered as the single firm. બરાબર, સિંગલ ઇન્ડસ્ટ્રી ફર્મ છે કે ને ઇન્ડસ્ટ્રી લખી દેજો એની અંદરમાં લાસ્ટ પોઈન્ટ. તો ખબર પડી ગઈ કે એમાં આપણે એક જ પ્રોડ્યુસર ને સેલર છે એટલે એક જ ફર્મ છે ને એ જ ફર્મ ઇન્ડસ્ટ્રી બની જવાનું છે. બરાબર, એના જેવું બીજું કોઈ વસ્તુ પ્રોડ્યુસ કરતું જ નથી તો એ જ ફર્મ શું બની જવાનું છે? ઇન્ડસ્ટ્રી બની જવાનું છે. એટલે તમને કીધું છે ફર્મ શું છે? ઇન્ડસ્ટ્રી છે. આ તમને 1 કે 2 માર્કમાં પૂછી શકે. 1 માર્કમાં એમસીક્યુમાં ફર્મ ઇઝ ઇન્ડસ્ટ્રી ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વિચ માર્કેટ, તો મોનોપોલી આવશે. અને 2 માર્ક્સની અંદરમાં કદાચ તમને પૂછી શકે કે ઇન મોનોપોલી વાય ઇટ ઇઝ કન્સિડર ટુ બી ફર્મ ઇઝ ઇન્ડસ્ટ્રી, તો તમારે એક્સપ્લેન કરવાનું છે. પહેલાં તો ફર્મ કોને કહેવાય તે, આફ્ટર દેટ ઇન્ડસ્ટ્રી કોને કહેવાય તે. રાઈટ, અને મોનોપોલીમાં લખવાનું કે ધેર ઇઝ સિંગલ સેલર હુ ઇઝ ઓલ્સો અ પ્રોડ્યુસર. દેટ્સ વાય ઇન ધી મોનોપોલી ધ ફર્મ ઇઝ કન્સિડર એઝ એન ઇન્ડસ્ટ્રી. ક્લિયર? તો આપણે મોનોપોલી ધેટ મીન્સ કે એક જ રાજા. બરાબર, એવું યાદ રાખવાનું. જે પ્રોડ્યુસર છે પોતે જ રાજા છે, એ જ પોતે જ સેલર છે અને એ જ બધું કંટ્રોલ માર્કેટમાં કરે છે. તેને શું કહેવાશે? મોનોપોલી કહેવાશે. જે પરફેક્ટ મોનોપોલી આપણને માર્કેટમાં જોવા મળતી નથી, એ યાદ રાખજો. રાઈટ, લખવામાં તમારે ઘણા બધા વિડીયોઝ બી નથી જોતા, સો પ્લીઝ વિડીયોઝ જોવાનું રાખજો, નહીં તો આગળ જતાં તમને જ પ્રોબ્લેમ પડવાનો છે. અને મને વર્ક કમ્પલસરી સેન્ડ કરવાનું છે. મોનોપોલીનો મિનિંગ લખવાનું છે અને એના કેરેક્ટરિસ્ટિક્સની અંદરમાં પોઈન્ટ્સ જે તમને ચલાવ્યા છે. રાઈટ, તો તે ક્વેશ્ચન્સ તમારે આજે લખીને મને સેન્ડ કરવાનું છે. કોઈ બી ક્વેરીઝ, કન્ફ્યુઝન 7 કેરેક્ટરિસ્ટિક્સમાંથી કોઈ બી કેરેક્ટરિસ્ટિક્સમાં તમને કોઈ બી કન્ફ્યુઝન ક્વેરી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.